ગાઈસ જય માતાજી મિત્રો, કેમ છો? બધાય મજામાં હશો ને? અત્યારે જોઈ શકો છો અમે આવી ગયા છે વાડીએ અને તમને પણ એક મસ્ત એવું બતાવવાના છે. અને આ જોઈ શકો છો અમે છે આંબાના નીચે અને આંબાની કેરી પણ તમને બતાવશું. વિડીયોમાં બની રહીજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં. અને અમે આવી ગયા છે અમારી વાડીએ, એટલે કે અમે અમારા સાગબારા તાલુકામાં, જિલ્લો નર્મદા, અને અમે અમારા દેશમાં આવી ગયા છે. અત્યારે સુધી અમે ભાવનગર રહેતા હતા, પણ અત્યારે આવી ગયા છે. હવે કેરીઓનું સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે આપણે કેરીઓમાં આવી ગયા છે. અને તમને બતાવું બધાને કેરી કેવી છે. અને જેને કેરી ખાવી હોય એને કોમેન્ટ જરૂરથી કરજો. જોઈ શકો છો આ છે અમારો આંબો. તો પાણી ચાલુ છે અને આંબાની કેરી જોઈ શકો છો મિત્રો. અને આંબો, આંબાની કેરી તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો જોઈ શકો છો. અને આ છે મગ છે, મગની શીંગું પણ તમને બતાવું. તો એકદમ મસ્ત વ્યૂ આવે છે. ત્યાં અમારા વિજુભાઈ ઉપર ચડી ગયા છે આંબો પાડવા. જોઈ શકો છો કેરીઓ કેટલી હેઠે પડી છે. તો અત્યારે કેરી પાડવાનું કામકાજ ચાલુ છે. અને અમારા વિજયભાઈ છે ને ઉપર ચડી ગયા છે. જુઓ તમને બતાવું. એના દેખાતો જ નહીં તું. અને પેલા લોકો શું કરતા છે તઈ જઈએ આપણે. જો કેટલી બધી કેરીની ઢગલો વળી ગઈ છે. હાલો મરલા ઉડે સાલો પાછો સવડાવતો ના. જોઈ શકો છો તમે કેરી. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં. જોઈ શકો છો મિત્રો અમે આવી ગયા છે વાડીએ અને કેરીઓ પણ આપણે તોડીએ છીએ અને લઈએ છીએ માર્કેટમાં. અત્યારે માર્કેટમાં મોકલવાની છે. અને તમને બતાવું આ પણ આંબા છે, આપણા આંબા રાખેલા છે જો. અને પેલા લોકો બધા તઈ તોડતા છે અને અમે હવે જઈએ છીએ અમારી ગાડી પાસે. ત્યાં ગાડીમાં એક માવો પડેલો છે, માવો પણ લેતા આવીએ. અને તમને મસ્ત વ્યૂ અમારે આદિવાસી ઇલાકામાં એકદમ કેવી રીતે છે. આ બધા ડુંગર છે, તમે જોઈ શકો છો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં. અને અત્યારે જરાક આપણને શરદી પણ થઈ ગઈ છે એટલે જો આ છે અમારે વાડી. વ્યૂ જોઈ શકો છો તમે. એકદમ મસ્ત લુક આવે છે. આ આંબાની વાડી છે અને પાછળ ડુંગર છે જુઓ. વ્યૂ એક વખત જોઈને તમે ચેક કરી શકો છો. અને મગની શીંગું પણ કેવી આવેલી છે જો. આવી રીતે આ ટાઈપની કંઈક મગની શીંગું છે. ઉનાળાના મગ છે. આ જો ઉનાળાના મગ છે આ અમારે. અને પાણી પણ ચાલુ કરી દીધું છે જો. પાણી પણ ચાલુ છે. અને તમને એક નાનો એવો આંબો બતાવું. આંબા નાના એવા આંબાને અમારે કેરીઓ બહુ મસ્ત આવી છે જો. અને આ છે અમારો પહાડી ઇલાકો જો. આ ટાઈપનું કંઈક અમારા ખેતર છે જો. આ જો ડુંગર. આનંદ
અને એક પણ તમને ડુંગર બતાવશું. ચાલો, આ ટુ-વ્હીલ છે અમારી, તમને કંઈક. અને આપણી ગાડી પાસે જઈએ આપણે. અને આજે આપણે કેરીઓ ઉતારવાનું ચાલુ છે, તો જઈ જવાની છે માર્કેટમાં. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ, લાઈક કરવાનું ભૂલતા નહીં. આનાથી સારો વિડીયો લઈને આવું છું હું. અને ઘણા દિવસ પછી વિડીયો મેકવાનો છે. આપણે કામમાં હતા એટલે રોજ રાતે માર્કેટ જતા રહીએ, એટલે એ વિડીયો મેકતા નહોતા. હવે વિડીયો મેકશું આપણે, અને તમને જોવા મળશે. અત્યાર લગી આપણે રહેતા હતા કાઠિયાવાડ, એટલે કંઈ કાઠિયાવાડનો વ્યૂ જોવા મળે. અત્યારે અમારા ગામનો વ્યૂ તમને જોવા મળશે. આ જો આપણી ગાડી પડી છે, અને ડુંગરનો ઇલાકો જુઓ. જો આ ટાઈપના કંઈક ઝાડવા છે. ત્યાં તમે જોઈ શકો છો, એકદમ મસ્ત ફૂલ આવી ગયા છે. તો આ છે અમારે વાડીનો કેળો રસ્તો. તો વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. અને આવો નવો વિડીયો લઈને આવજો, અને સપોર્ટ કરજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવો જ કંઈક નવો વિડીયો લઈને આવશું અમે. હવે અમે પાછા બીજી વાડીમાં જવાના, આંબો પાડવા જશું, કેરીઓ પાડવા. ત્યાં તમને આવી રીતે જ બીજો કંઈક તમને નવો ઇલાકો બતાવશું. તો અને કેરીઓ તો તમે જોઈ શકો છો. જો કેરીઓ. અને વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.